મિલકતની ઉધાર બાકી હોય, ધંધામાં માલ આવે તો તેની પણ ઉધાર બાકી હોય, ખરીદીની ઉધાર બાકી, વેચાણ પરતની ઉધાર બાકી, ધંધાનું લેણું એની ઉધાર બાકી, બરાબર, લેણું, મિલકતો, ધંધામાં માલ આવે એની ઉધાર બાકી, અને બધા ખર્ચા એની ઉધાર બાકી હોય. જેમાં બાકી છે નહીં હોય તો મૂડી, ધંધામાંથી માલ જાય એટલે કે વેચાણ, ખરીદ પરત, બીજી કોઈ રીતે માલ જાય, ઉપરથી માલ જાય, આંખથી માલ બળી જાય, અને આવક, બધી આવકો એની જમા બાકી હોય. આટલું તમે યાદ રાખો ટૂંકમાં. પછી તમે કોઈ પણ શબ્દ આવે તો વિચારવાનું. ચલો, જેમ કે પેલો શરૂઆતનો સ્ટોક તો એ મિલકત કહેવાય, એટલે ઉધાર બાકી છે, એટલે એ લખવાનું શરૂનો સ્ટોક 7,800. ગીરો મુક્ત મિલકતો, મિલકત છે એટલે ઉધાર બાકી હોય. ગીરો મુક્ત મિલકત 15,000. પરચુરણ દેવાદારો 6,000. દેવાદાર પણ એક મિલકતમાં જ આવે, બરાબર, અને આમ લેણું કહેવાય એટલા માટે ઉધાર બાકી હોય એની, લેણું છે એટલે દેવાદાર, પરચુરણ, દેવાદાર, ઉધાર બાકી એની 6,000. કારખાના ખર્ચ 800. એ ખર્ચની ઉધાર બાકી હોય. કારખાના ખર્ચ 800. કાચા માલની ખરીદી 7,500. ધંધામાં માલ આવે એટલે ઉધાર બાકી હોય. કાચા માલની ખરીદીની ઉધાર બાકી હોય 7,500. કારખાના ભાડું 700. એ ખર્ચ કહેવાય, ખર્ચની ઉધાર બાકી હોય. કારખાના ભાડું 700. વટાવ આપ્યો એ પણ ખર્ચ કહેવાય, એની પણ ઉધાર બાકી હોય. વટાવ આપ્યો 400. પરચુરણ લેણદારો એની જમા બાકી હોય. પરચુરણ લેણદાર, પરચુરણ લેણદાર એની જમા બાકી હોય, જેની બાકી છે 2,000 રૂપિયા. ગાલખા અનામત 150. ગાલખા અનામત 150 રૂપિયા છે, એની પણ જમા બાકી હોય. યાદ રાખજો, ભૂલાઈ જાય તમને બધાને આ વસ્તુ. ગાલખા અનામતની જમા બાકી 150. કમિશન ચૂકવ્યું, તો કમિશન ચૂકવ્યું એટલે ખર્ચ થયો, એટલે ખર્ચની ઉધાર બાકી હોય. કમિશન ચૂકવ્યું 500. ઓફિસ ખર્ચા 750. એ પણ ખર્ચ થયો, ઉધાર બાકી હોય. ઓફિસ ખર્ચ 750. મુસાફરી ખર્ચ 100 રૂપિયા. મુસાફરી ખર્ચ 100 રૂપિયા. બેંક શિલ્લક 420. એ પણ એક મિલકત કહેવાય, એની ઉધાર બાકી હોય. બેંક શિલ્લક 420. કોઈ વસ્તુની શા માટે ઉધાર બાકી, શા માટે જમા બાકી, એ તમારે કારણ પણ સાથે સમજવાનું, તો તમને યાદ રહેશે. જો આ બેંક શિલ્લક મિલકત છે એટલે ઉધાર બાકી હોય. આ બધા ખર્ચ, મુસાફરી ખર્ચ, ઓફિસ ખર્ચ, કમિશન ચૂકવું, વટાવ આપ્યો, કારખાના ભાડું, આ બધા ખર્ચાઓ છે, એટલે બધા ખર્ચાની ઉધાર બાકી હોય. લીધેલી લોન, તો લીધેલી લોન એ ધંધાનું દેવું કહેવાય ને, દેવાની જમા બાકી હોય. લોન લીધી તો ધંધાનું દેવું થયું. લીધેલ લોન
3000 ચોખ્ખું વેચાણ 33000 તો વેચાણ કરવાથી માલ જાય એટલે જમા બાકી આવે એટલે વેચાણ 33000 બરાબર કોઈ પણ દેવું લેણદારે દેવું કહેવાય આ લોને દેવું કહેવાય એટલે એની જમા બાકી આવે माल जाए એટલે जमा बाकी आवे वेचाण माल जाए प्लांट यंत्रों 4500 ये मिलकत है એટલે उधर बाकी आवे प्लांट यंत्रों 4500 मजूरी धंधा नो खर्च केवल उधर बाकी आवे मजूरी 1000 आवक माल गाड़ा भाड़ो आवक माल गाड़ा भाड़ो 90 रुपया ये धंधा नो खर्च रॉयल्टी ये पण धंधा नो खर्च रॉयल्टी 100 रुपया जावक माल गाड़ा भाड़ो ये पण धंधा नो खर्च कहवाय जावक माल गाड़ा भाड़ो 100 रुपया मूडीनी जमा बाकी હોય ખ્યાલ આવ્યો ને એટલા બધા ખર્ચા આવ્યા જો આ બધા મજૂરી आवक माल गाड़ा भाड़ू जावक माल गाड़ा भाड़ू रॉयल्टी बधा धंधा खर्च था ने आ बधानी उधर बाकी आवे प्लांट यंत्रों मिलकत थी एनी उधर बाकी आवे हवे मूडी मूडी नी कई बाकी होय जमा बाकी होय मूडी 8000 वटाव मळ्यो 360 वटाव मळ्यो એટલે आवक થઈ એટલે जमा बाकी वटाव मळ्यो 360 वीमो 200 रुपया नो तो वीमो है ने ते धंधा नो खर्च कहवाय એટલે उधर बाकी आवे कमीशन मळ्यो आवक कहवाय એટલે जमा बाकी आवशे कमीशन मळ्यो 1500 रुपया એટલે એની જમા બાકી આવે ગાલખાદની ઉધાર બાકી હોય ધંધાનો ખર્ચ કહેવાય ગાલખાદ 150 પગાર 1000 રૂપિયાનો એ પણ ધંધાનો ખર્ચ કાનૂની ખર્ચા 100 કાનૂની ખર્ચા 100 रोकड़ सिलक 400 ये मिलकत कहवाय એટલે उधर बाकी आवे ऑफिस भाड़ो 400 ऑफिस भाड़ो 400 रुपया એટલે આ રીતે બધી એન્ટ્રી આપણે આપી દીધી અહીંયા એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું એક પણ ભૂલ નહીં ચાલે આમાં તમે એક ભૂલ કરશો ને એટલે એના સરવાળા ખોટા આવશે એટલે આ દાખલો તમારો 4 ગુણનો પૂછાતો હોય ને તો એક તમે એક ભૂલ કરી હોય તો તમે 3 ગુણ જ મળશે તમે 3 ગુણ એક માર્ક્સ કપાઈ જશે સીધો એનો કારણ કે બંને બાજુ સરવાળા ખોટા આવે એન્ટ્રી ખોટી થઈ ગઈ એટલે તમારે એક ભૂલ કરી હોય તો 3 એન્ટ્રી ખોટી પડે તમારે આમાં સરવાળા બંને બાજુ ખોટા આવે પાછા એટલા માટે તો આમાં કોઈને કાંઈ પ્રશ્ન છે કંઈ કન્ફ્યુઝન છે કોઈને કાંઈ પણ 48,010 48,010 बराबर बने बाजू सरवाळा एटला आवशे पण आपणे खास प्रेक्टिस करवानी आनी प्रेक्टिस करशो तो आपणे आ दाखला आवडशे कोई एक एंट्री भूल नहीं पड़े दाखलो तो मोढे गणवानो आ तो के भूल नहीं पड़े ने तो तमारुं पाकું थशे एकदम कम्प्लीट आनुं आ काम सर रॉयल्टी एटले शरूनो स्टॉक 6000 एनी उधर बाकी त्यारबाद वेचाण 86,000 एनी जमा बाकी होय वेचाण 86,000 धंधामांथी माल जाए एटले एनी जमा बाकी आवे 86,000 वेचाण परतमांथी माल आवे एटले उधर बाकी आवे वेचाण परत 4,000
પછી મજૂરી પગાર 31,000 ધંધાનો ખર્ચ કહેવાય, ઉધાર બાકી છે. મજૂરી પગાર 31,000, લેણી ઊંડી 8,000. તો લેણી ઊંડી એટલે ધંધાનું લેણું કહેવાય અને લેણાની ઉધાર બાકી હોય. લેણી ઊંડી 8,000. દેવાદારો એ પણ ધંધાનું લેણું કહેવાય, એની પણ ઉધાર બાકી હોય. દેવાદાર એટલે ધંધાનું લેણું, લેણી ઊંડી એટલે પણ લેણું, એની ઉધાર બાકી હોય 10,000. ભાડું 4,000 ધંધાનો ખર્ચ કહેવાય એટલે ઉધાર બાકી આવે, ભાડું 4,000. રોકડ 1,800 એ મિલકત છે એટલે ઉધાર બાકી, રોકડ 1,800. લેણદારોની જમા બાકી આવે, દેવું કહેવાય એટલે લેણદારો 7,900. આખર સ્ટોક ધંધાનો આખર સ્ટોક હવે આમાં તો શું કરવાનું હતું, આખર સ્ટોકની એન્ટ્રી આપવાની ના હોય. આમાં આખર સ્ટોકની એન્ટ્રી સર્વના સ્ટોકની એન્ટ્રી આપવાની હોય. એમાં એ મિલકત તરીકે આવે ને, વાર્ષિક હિસાબ બને ને, એમાં આખર સ્ટોકનું ખાતું ના આવે. સર્વનો સ્ટોક લખ્યો છે ને જ્યાં, કારણ કે ખાતું જે તમે કોઈ પણ ખાતું બનાવે ત્યારે શું થાય, એ ખાતું બનાવ્યું ને એમાં સર્વનો સ્ટોક બરાબર, છેલ્લે બાકી રહે આખરનો સ્ટોક, બીજા વર્ષ માટે સર્વનો બની જતો હોય. એટલે બેમાંથી એ ટૂંકમાં એ સર્વનો સ્ટોક જ થઈ જાય ને, આખરનો સ્ટોક હોય. એટલા માટે આખરનો સ્ટોકની એન્ટ્રી એમાં આવશે નહીં. એ એન્ટ્રી આપણે આપવાની નથી. 34,800ની એન્ટ્રી છે ને, જે આપણે આપવાની નથી. યાદ રાખજો, કાચા સરવૈયાની અંદર આખર સ્ટોકની એન્ટ્રી આપવામાં આવતી નથી. એ તમે યાદ રાખજો બધા બરાબર. પછી મૂડી 61,000, મૂડીની જમા બાકી 61,000. વટાવા આપ્યો એટલે ખર્ચ કર્યો એટલે ઉધાર બાકી. વટાવા આપ્યો 1,500. કમિશન મળ્યું 1,700, આવક થાય. કમિશન મળ્યું 1,500 ના, કમિશન મળ્યું 1,700, એ આવક થઈ એની જમા બાકી. સ્થિર મિલકતો 61,000, મિલકતની ઉધાર બાકી. સ્થિર મિલકતો 61,000, ખરીદીની ઉધાર બાકી 46,000. ખરીદ પરતનો માલ જાય એટલે જમા બાકી આવે. ખરીદ પરત 3,000. આવકમાલ ગાડા ભાડું, જાવકમાલ ગાડા ભાડું ધંધાના ખર્ચ કહેવાય, ઉધાર બાકી આવે. આવકમાલ ગાડા ભાડું 1,600. જાવક માલ ગાડા ભાડું 1,700. દેવી ઊંડી ધંધાનું દેવું કહેવાય ને, નહીં લેણું કહેવાય. એમાં ઊંધું હોય. આ લેણી ઊંડી એ શું હતું, લેણું હતું. દેવી ઊંડી લેણી ઊંડી એ લેણી ઊંડી દેવાદાર, એ બંને શબ્દ યાદ રાખજો. આ બંને લેણું છે, એની ઉધાર બાકી હોય. પછી લેણદારો અને દેવી ઊંડી એ બંને દેવું છે, એની જમા બાકી હોય. દેવી ઊંડી 13,000. વ્યાજ ચૂકવ્યું 3,000, એ ધંધાનો ખર્ચ. વ્યાજ ચૂકવ્યું 3,000 ધંધાનો ખર્ચ કહેવાય, એટલે એની ઉધાર બાકી હોય. બરાબર, ચાલો જોઈ લીધું એટલું. હવે આમાં સરવાળા કરીએ આપણે, બરાબર, બંને બાજુ.
અહીંયા શું હતું કે આ કાચું સરવૈયું એનું આપણે બનાવ્યું, આ એ તમને બનાવેલું આપેલું હતું એ ખોટું હતું, આપણે બનાવ્યું બરાબર. હવે એનો સરવાળા કરો તમે, ઉધર બાજુનો સરવાળા કરો તમે. 6000 + 4 10,000, 10,000 ને 10,000 પ્લસ 31,000 પ્લસ 8,000 પ્લસ 10,000 પ્લસ 4,000 પ્લસ 1,800 પ્લસ 1,500 પ્લસ 61,000 પ્લસ 46,000 પ્લસ 1,600 પ્લસ 1,700 પ્લસ 3,000 એટલે 1,79,600. ઉધર બાજુ કેટલો આવ્યો? 1,79,600 ઉધર બાજુ સરવાળો આવ્યો. હવે જમા બાજુ કેટલો આવી જુઓ તમે, 86,000 પ્લસ 7,900 પ્લસ 61,000 પ્લસ 1,700 પ્લસ 3,000 પ્લસ 13,000 એટલે 1,72,600. એટલે પહેલાં કરતાં કેટલો ઓછો આવ્યો ને? બંને સરવાળા સરખા આવવા જોઈએ, પણ અહીં શું થયું? તફાવત આવ્યો. તો કેટલો ઓછો આવ્યો એ જોવાનું. હવે અહીંયા આવ્યો તો 1,79,600 આવ્યો હતો, આ 1,72,600 આવ્યો. બાદ કરું, -1,79,600 બાદ કરું એટલે 7,000ની ભૂલ આવી ને, તો એ 7,000ની ભૂલ નથી, પણ એ 7,000 જે આવી ને ભૂલ, એ 7,000 પણ ક્યાં ઓછા આવ્યા? તો જમા બાજુ ઓછા આવે છે, તો જમા બાજુ 7,000 લખવાના આપણે. અહીંયા લખવાનું ઉપલક ખાતે લખવાનું, ઉપલક ખાતું. અને હવે તમે સરવાળા કરો ને તો સરખા આવશે, 1,79,600 આવે. હવે 7,000 લખીએ એટલા માટે. હવે એ તમને સમજાવું કે આ ઉપલક ખાતું શું છે. તો જે ટાઈમે આપણે હિસાબો કર્યા હોય, આપણે બધી આમનામ લખી, એના પરથી આપણે ખાતા બનાવ્યા, ખાતામાં ખતમણી કરી, પછી બાકી કાઢી, એમાં કોઈ જગ્યાએ ભૂલ કરી હોય ને તમે, તો એ તમે સરવાળા કરવામાં કે ભૂલ કરી હોય, ખાતાની બાકી કાઢવામાં કે ભૂલ કરી હોય તમે, તો તમારે અહીંયા સરવાળા સરખા આવે નહીં. ઓરિજિનલ હિસાબની વાત થાય છે. આપણે અહીંયા ભૂલ જ કરી ગયા. આપણે આમાં આ દાખલો આપણો સાચો છે, ઓરિજિનલ હિસાબ કરતા હોય ત્યારે જે ભૂલ થાય તો સરવાળા સરખા આવે ના આવે. તો જે ભૂલ આવી 7,000ની એ લખી નાખીએ આપણે કે એટલે 7,000ની ભૂલ આવે છે. એમ આનો મતલબ શું થયો કે 7,000 રૂપિયાની આપણા હિસાબમાં ભૂલ છે. એટલે હવે શું કરશે? બધા ચોપડાઓ ફરીથી ખોલશે, બધી એન્ટ્રીઓ સુધારશે કે કઈ જગ્યાએ ભૂલ કરી હતી, કોઈ જગ્યાએ એન્ટ્રી ન આપી હોય, કોઈ જગ્યાએ ખોટી એન્ટ્રી આપેલી હોય, વધુ રકમ લખેલી હોય, ઓછી રકમ લખાઈ ગઈ હોય, સરવાળામાં કંઈ ભૂલ થઈ હોય, ગમે તે ભૂલ થઈ હોય, એ ભૂલો પછી શોધવાની પછી. પણ અહીંયા આપણે શું કરવાનું? હાલમાં આપણે અહીં 7,000 લખી નાખ્યા બરાબર. અહીંયા એટલે આપણો દાખલો પતી ગયો. અહીંયા ઉપલક ખાતે લખી નાખવાનો, અરે ડિફરન્સ આવે નહીં. પણ તમને પરફેક્ટ યાદ હોય તો તમારે આવું થશે. તમે દર વખતે એવું ના કરતા, પરીક્ષામાં પૂછવાનું તમે લખી નાખો ઉપલક ખાતું, એવું નહીં. તમને ક્લિયર હોવું જોઈએ મગજમાં કે આ બધી મેં લખીને બધી એન્ટ્રીઓ સાચી છે, બધી એન્ટ્રી આપણી સાચી હોય લખેલી બરાબર. પછી આપણે જોયું કે ડિફરન્સ આવે તો લખવાનું ઉપલક ખાતે. તમે એન્ટ્રી લખવામાં ભૂલ કરી હોય તો ઉપલક ખાતું આવશે જ તમારે અહીંયા, એટલે એ તમારે ધ્યાન રાખવાનું બરાબર. ચલો, કોઈને કંઈ પ્રશ્ન? દાખલા નંબર 7, પરેશ કુમારનું 31/3/16 રોજનું કાચું સરવૈયું ખાતાનું નામ ઉધાર ને જમા બાકી. બરાબર. સૌથી પહેલાં મૂડી. આ દાખલો નાનો જ છે એટલે એક પાનામાં આવી છે, એટલે એમાં આ રીતે બનાવેલું છે. રકમમાં પણ તમને આ રીતે આપેલું છે, એટલા માટે તમને જે બનાવેલું છે ને આ રોજનું એ લખવું પડશે સુધારેલું. કેમ એવું લખવાનું સુધારેલું? કારણ કે અહીંયા શું કીધું ઉપર તમને રકમમાં કે ભૂલો શોધી સુધારેલું કાચું સરવૈયું બનાવો. એટલા માટે આપણે લખવાનું કે સુધારેલું કાચું સરવૈયું. મૂડી ખાતાની જમા બાકી હોય
66,000 આ લોકોએ શું લખ્યું છે? ઉધારમાં લખેલા છે. તમે જુઓ, રકમમાં ઉધાર લખેલા હતા ભૂલથી. પછી માલનો સ્ટોક એટલે સરનો સ્ટોક જ હોય ને, આખરનો સ્ટોક તો લખવાનો હોય જ નહીં. માલનો સ્ટોક એની ઉધાર બાકી હોય 9,000. ખરીદી, તો ખરીદીની પણ ઉધાર બાકી હોય 90,000. વેચાણમાંથી માલ જાય એટલે જમા બાકી આવે 96,000. માલ પરત ઉધાર માલ પરત ઉધાર તમને આમાં 1200 લખ્યા છે ને, એ ઉધારમાં લખેલા છે. અહીંયા ઉધાર શબ્દ હતો એટલે શું કર્યું? ઉધારમાં લખીને કહેતા, પણ એની જમા બાકી હોય 1200 રૂપિયા. એટલે આને ખરીદ પરત કહેવાય. આને શું કહેવાય? આને ખરીદ પરત કહેવાય. એટલા માટે એની જમા બાકી આવે. પછી માલ પરત જમા, આને વેચાણ પરત કહેવાય. એટલે આની ઉધાર બાકી હોય 6,000. મજૂરી પગાર ધંધાનો ખર્ચ કહેવાય, ઉધાર બાકી હોય 11,400. જાહેરાત ખર્ચ 2,580. ચૂકવેલું ભાડું 1,800. ચૂકવેલ ભાડું ધંધાનો ખર્ચ કહેવાય, ઉધાર બાકી હોય 1,800. ગાલખાદની ઉધાર બાકી 1,200. એ પણ ધંધાનો ખર્ચ કહેવાય. કોઈ આપણે પૈસા બૂચ માર્યા એટલે એ ધંધાનો ખર્ચ થયો ને, નુકસાન થયું ને. મકાન 42,600. મિલકતની ઉધાર બાકી હોય. લેણદારો 9,000. તો લેણદારોની જમા બાકી હોય. દેવાદારો એટલે લેણાની ઉધાર બાકી હોય 8,400. સામાન્ય અનામત સામાન્ય અનામત કેટલી છે? 5,400. તો એની જમા બાકી હોય. આવકવેરો એટલે ટેક્સ. આવકવેરો ધંધાનો ખર્ચ કહેવાય, એટલે ઉધાર બાકી હોય 1,800 રૂપિયા. બેંક સિલક ધંધાની મિલકત છે એટલે એની ઉધાર બાકી 2,820. ડિવિડન્ડ ધંધાનું આવક કહેવાય, એટલે એની જમા બાકી હોય. આપણે શેરમાં રોકાણ કર્યું હોય તેના પર આપણને ડિવિડન્ડ મળે દર વર્ષે, એટલા માટે આપણે આવક છે એની જમા બાકી હોય. કમિશન મળ્યું એ ધંધાની આવક છે, એની પણ જમા બાકી હોય 10,000. લેણી ઊંડી 15,000. એની લેણી ઊંડીની ઉધાર બાકી 15,000. હવે આના સરવાળા કરીશું આપણે. 9,000 + 90,000 +
6000 પ્લસ 11400 પ્લસ 2580 પ્લસ 1800 પ્લસ 1200 પ્લસ 42600 પ્લસ 8400 પ્લસ 1800 પ્લસ 2820 પ્લસ 15000 1,92,600 રૂપિયા આવ્યા 1,92,600 અને હવે જમા બાજુ સરવાળો કરી દો 66,000 પ્લસ 96,000 પ્લસ 1200 પ્લસ 9,000 પ્લસ 5,400 પ્લસ 5,000 પ્લસ 10,000 1,92,600 બરાબર બંને સરવાળા સરખા આવી ગયા 1,92,600 દાખલા નંબર 407 આ દાખલા અને ઉદાહરણ પણ ગણવાના છે એમાં તમારે પ્રેક્ટિસ માટે ગણવા પડશે ઉદાહરણ જેટલા આપેલા છે ઉદાહરણ લગભગ તમને 5 ઉદાહરણ આપેલા છે બરાબર તો 5 ઉદાહરણ આટલું તમારે અભ્યાસમાં આ લેસનમાં તમારે છે આ બરાબર બંને વસ્તુ છે હવે નોટ ગમે ત્યારે મગાવું તમને હું તો આ તમારે લાવવાનું રહેશે અહીંયા નોટ ગમે ત્યારે મગાવી શકો અચાનક નોટ મગાવવાની થાય મારે તમારી પાસેથી પણ તમારે ધ્યાન રાખવાનું ખાસ કે રોજનું કામ રોજે કરવાનું છે બાકી રાખતા નહીં હું જે દિવસે નોટ મગાવીશ ને હું તે દિવસે બધા નોટ જોશે નોટ મારા એટલે મેં તમને આજે પીરિયડમાં તમને હું કહું મારે બતાવવા માટે આવો હાલો અત્યારે તો તમારે અત્યારે આવવું પડશે બતાવવા માટે એટલે રોજનું કામ રોજે કરવાનું બરાબર રોજનું લેસન રોજ કરી જ નાખવાનું એટલે આટલું લેસન તમારું અને આપણું ચેપ્ટર અહીંયા પૂરું થઈ ગયું કાચું સરવૈયું હવે એના પછીનું ચેપ્ટર છે બેંક સિલક મેળ બરાબર આ પહેલા ભાગનું છેલ્લું ચેપ્ટર આપણે બેંક સિલક મેળ આપણે શીખીશું આવતા પીરિયડથી બરાબર હવે અત્યારે વાર તો છે 10 મિનિટની હજી પણ હવે આપણે 10 મિનિટ માટે નવું ચેપ્ટર શરૂ કરતા નથી